નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોની સામે શ્રી કરશનદાસ માણેક, જેમનું બહુ સુંદર મજાનું કાવ્ય ઘણા વર્ષો પૂર્વે લખાયેલું, પણ એની પ્રત્યેક પંક્તિઓ આજના સમયમાં બિલકુલ સાચી પડતી હોય એવું આપણને અનુભૂતિ કરાવતું આ કાવ્ય. મને નથી સમજાતું કે શાને આવું થાય છે, મને નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જાતા ને પથ્થરો તરી જાય છે. ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે. મને નથી સમજાતું કે શાને આવું થાય છે. ઘર વિના ઘૂમે હજારો, ઘર વિના ઘૂમે હજારો, ઠોકરાતા ઠેર ઠેર. કેટલાય માણસોને રહેવા માટે ઘર નથી હોતું અને ઠોકરો ખાતા ફરતા હોય છે. ઘર વિના ઘૂમે હજારો, ઠોકરાતા ઠેર ઠેર, ને ગગનચુંબી મહેલો જન સુના રહી જાય છે. દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ લૂંટી ખાનારા મહેફિલે મંડાય છે. મને નથી સમજાતું કે શાને આવું થાય છે. કામધેનુને મળે ના એક સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. મને નથી સમજાતું કે શાને આવું થાય છે. છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહેલું, છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોયેલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને નથી સમજાતું કે શાને આવું થાય છે. મિત્રો, સાચે જ એક વિજ્ઞાનનો માણસ હોવાના નાતે મને ખરેખર ફીલ થાય છે કે ગુજરાતીમાં પણ આ નરવું વિજ્ઞાન જ ભરેલું છે. આને સંશોધન ના કહેવાય તો બીજું શું કહેવાય. કવિની કલ્પનાઓ સંશોધનથી પણ પરે હોય એવું ભાસતું લાગે આપણને. મિત્રો, ઘણા વર્ષો પૂર્વે આ કવિતા લખાઈ આજના સમય માટે, અને ખરેખર આજે આવો સમય ચાલી રહ્યો છે જે આપણે અનુભવ કરી રહ્યા છીએ. મિત્રો, ધન્ય છે આવા કવિઓને. તો મિત્રો, આ કવિતા આપ સર્વે મારા સબસ્ક્રાઈબર ફોલોઅર્સ મિત્રોને શેર કરવા માટે હું અહીંયા રજૂ કરી રહ્યો. આશા કરું છું વિડીયોને અંત સુધી જોજો. હજી સુધી મારી ચેનલ